નમસ્કાર બાળકો, કેમ છો? જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ જગતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે કલરવ. પ્રકરણ 9. પોપટે ખાધી પાકી કેરી. પ્રકરણ 9. પોપટે ખાધી મીઠી કેરી. બાળકો, આગળના વિડીયોમાં આપણે 1 થી 8 સુધીના પ્રશ્નો શીખી ગયા હતા. હવે આપણે 9મો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 9 છે, શબ્દ વાંચો અને લખો. તો બાળકો, અહીંયા આપણે શબ્દ વાંચવાના છે અને લખવાના છે. સામે જે લીટી આપી છે એમાં આપણે શબ્દો લખવાના છે. સૌ, તો અહીંયા લીટીમાં તમારે લખવાનું છે. પછી કૌશિક, પૌવા, ભૌતિક, ગૌરવ, ભૌમિક, ગૌતમ, સૌરવ, ગૌશાળા, સૌરભ, અય્યર, મૌલવી, યૌવન, ઔષધ, ફોજ. તો બાળકો, આવી રીતે આપણે આ શબ્દ સામેની લીટીમાં લખવાના રહેશે. ચાલો બાળકો, હવે છે પ્રશ્ન નંબર 10. નીચેના વાક્ય મોટેથી વાંચો અને લખો. બાળકો, આપણે આગળ શબ્દ જોઈ ગયા, હવે આપણે વાક્ય લખવાના છે. વાંચતા જવાનું છે અને નીચે આપેલી લીટીમાં લખવાનું છે. ચાલો, પહેલું છે પોપટે કેરી ખાધી. તો નીચે આપેલી લીટીમાં તમારે લખવાનું છે. બીજું છે કાગડાએ કાગરોળ કરી મૂકી. ત્રીજું, સૌરભ સૌમિલ સાથે ગયો. આગળ છે ચોથું, ડૉક્ટર ઔષધ આપે છે. પછી પાંચમું છે ભૌતિકના દાખલા ગણે છે. આગળ છઠ્ઠું છે કૌરવ 100 ભાઈઓ હતા. અને સાતમું છે કૂતરો ભૌ ભૌ કરે છે. તો આવી રીતે તમારે વાક્યનું વાંચન અને લેખન કરવાનું છે. ચાલો બાળકો, હવે છે પ્રશ્ન નંબર 11. શબ્દ વાંચો, સમજો અને લખો. તો બાળકો, અહીંયા આપણે તમારે શબ્દનું વાંચન કરીને સામેની લીટીમાં લખવાનું છે. ચાલો, પહેલું છે ઘઉંની રોટલી. તો સામે જે લીટી આપી છે તેમાં તમારે લખવાનું છે. પછી છે પતંગની દોરી. ત્રીજું છે મોરના પીછા. ચોથું છે કોયલનો ટહુકો. પાંચમું છે ગેસનો બાટલો. છઠ્ઠું છે હરણના શિંગડા. તો આ બધા જ વાક્ય તમારે સામે આપેલી લીટીમાં લખવાના છે. ચાલો બાળકો, હવે છે પ્રશ્ન નંબર 12. મૂળાક્ષરો ઓળખો અને રંગ પૂરો. તો બાળકો, અહીંયા આપણને જે મૂળાક્ષરો આપેલા છે તે ઓળખીને રંગ પૂરવાના છે. તો પહેલો છે ભમરડાનો ભ. તો અહીંયા જેટલા ભમરડાના છે તેમાં રંગ પૂરવાનો છે. ભમરડાનો ભ, ભમરડાનો ભ અને ભમરડાનો ભ. તો અહીંયા 3 ભમરડાના ભ છે, તો તેમાં તમારે રંગ પૂરવાનો છે. પછી છે ધજાનો ઢ. તો જેટલા ધજાના ધ હોય તેમાં તમારે રંગ પૂરવાના છે. 3 ધજાના ઢ છે, તમારે રંગ પૂરવાનો છે. પછી છે યતિનો ય. તો જેટલા યતિના ય હોય તમારે શોધીને એમાં રંગ પૂરવાનો છે. અને પછી છે ફટાકડાનો ફ. તો જેટલા ફટાકડાના ફ હોય તેમાં તમારે પેન્સિલિયા કે ચોકિયા કલરની મદદથી રંગ પૂરવાનો રહેશે. ચાલો બાળકો, હવે છે પ્રશ્ન નંબર 13. ઉદાહરણ મુજબ શબ્દ લખો. તો બાળકો, આપણને ઉદાહરણમાં આપેલું છે એવી રીતે આપણે શબ્દ લખવાના છે. ચાલો જોઈએ. ભર ભરો, નાચ નાચો, ફર ફરો, ચાલ
ચાલો, કર કરો, વાંચ વાંચો, તર તરો, બોલ બોલો, ચર ચરો, ખોલ ખોલો. તો આવી રીતે આપણે ઉદાહરણ પ્રમાણે શબ્દો લખવાના છે. ચાલો બાળકો, હવે છે પ્રશ્ન નંબર 14. સૂચના મુજબ મૂળાક્ષર શોધી તેના પર ગોળ કરો. એટલે બાળકો ચોરસ પર મૂળાક્ષરો આપેલા છે તેને તમારે શોધીને ગોળ કરવાનો છે. તો જુઓ, અહીંયા ભમરડાનો ભ શોધો એમ કીધું છે, તો ભમરડાનો ભ શોધીને ગોળ કરો. પછી છે ય શોધો, તો યતિનો ય શોધીને ગોળ કરો. પછી છે ધજાનો ઢ, તો ધજાનો ધ શોધીને ગોળ કરો. અને પછી છે ફટાકડાનો ફ, તો અહીંયા ફટાકડાનો ફ શોધીને ગોળ કરવાનો છે. ચાલો, પછી છે પ્રશ્ન નંબર 15. ઉદાહરણ મુજબ નવા શબ્દ બનાવો. તો બાળકો, આપણે ઉદાહરણમાં જે રીતે આપ્યું છે એ રીતે શબ્દ બનાવવાના છે. જુઓ, તમને અહીંયા બીજા અક્ષરથી એટલે કે પીળા અક્ષરથી શબ્દ દેખાય છે, એ બે શબ્દને તમારે ભેગા કરવાના છે અને નવો શબ્દ બનાવવાનો છે. આપણે નવા શબ્દો બનાવવાના છે. ચાલો જોઈએ. ફટાકડાનો ફ લીધો અને જામફળનો અણ લીધો, તો શબ્દ બની ગયો ફળ. પછી ગાજરમાંથી ગા અને ઉદયમાંથી ય, તો ગાય. પછી ફોગટનો ફો અને કાનમનો ન, તો શબ્દ બની ગયો ફોન. પછી મગજમાંથી ઢ અને જનાવરમાંથી જા, તો શબ્દ બની ગયો ધજા. પછી ઉલટમાંથી લ અને તારકમાંથી ટ, તો શબ્દ બની ગયો લતા. પછી સમયમાંથી લીધો મ અને પઠનમાંથી લીધો ઠ, તો બની ગયો મઠ. આવી રીતે આપણે શબ્દ બનાવવાના છે. ચાલો, પછી છે ઈલામાંથી ઈ, યશમાંથી ય અને વાળમાંથી અણ, તો શબ્દ બન્યો ઈયળ. પછી ભાજીમાંથી ભા, રણમાંથી ર અને સાતમાંથી ટ, તો શબ્દ બની ગયો ભારત. ચાલો, પછી ઉપરમાંથી લીધો પ, ટંગડીમાંથી લીધો ટ અને ઘાઘરમાંથી લીધો ઘ, તો બની ગયો પતંગ. પછી નવતમમાંથી નવ, સાદામાંથી શા અને દશકમાંથી લીધો ડ, તો બની ગયો નવશાઢ. તો આવી રીતે આપણે નવા શબ્દ બનાવવાના છે. ચાલો બાળકો, હવે છે પ્રશ્ન નંબર 16. 8 પક્ષીઓના નામ લખો. તો બાળકો, તમે અહીંયા જાણતા હોય એવા 8 પક્ષીઓના નામ તમે તમારી જાતે લખી શકો છો. મેં તો લખ્યા છે, તે છતાં તમે પણ લખી શકો છો. ચકલી, પોપટ, મોર, કોયલ, કાગડો, શમડી, ઘુવડ, બુલબુલ. આવી રીતે મેં 8 પક્ષીઓના નામ લખ્યા છે. તમે પણ આવી રીતે 8 પક્ષીઓના નામ લખવાના છે. ચાલો બાળકો, હવે છે પ્રશ્ન નંબર 17. મૂળાક્ષરો ઓળખો, વાંચો અને રંગ પૂરો. તો બાળકો, આજે આપણે અહીંયા મૂળાક્ષરો આપેલા છે તેમાં પેન્સિલિયા કે ચોકિયા કલરની મદદથી રંગ પૂરવાનો છે. ભમરડાનો ભ, યતિનો ય, અને પછી છે ધજાનો ઢ અને ફટાકડાનો ફ. તો આમાં તમારે મનપસંદ રંગ પૂરવાના છે. બાળકો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 9 થી પ્રશ્ન નંબર 17 સુધી શીખી ગયા છે. આ બધું જ લેસન તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાનું રહેશે. અને જેટલા પ્રશ્ન હું નોટમાં લખવાના કહીશ તે તમારે નોટબુકમાં પણ લખવાના રહેશે. બાળકો, આજે આપણું પ્રકરણ 9 પોપટે ખાધી મીઠી કેરી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થાય છે. ફરી મળીશું. આવજો. Stay safe, stay home. Thank you.